ज्ञान गुण सागर जय कपीस तियो लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुतना महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति केश कंचन वरण विराज सुबेसा कानन कुंडल कुंजित केसा हाथ वज्र ध्वजा विराज कांधे मूज जनेऊ साज शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंत विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जला भीम रूप धरि असुर संहार रामचंद्र के काज सवार आय सजीवन लखन जियाय श्री रघुवीर हर्ष उर लाए रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई सहसवदन तुम रोजस गावे अस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित हरिसा यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनार्थाय हाथ ऊपर करी जोरदार ताળીઓના ગળગડાટથી વધાવીએ આ દેશના ખરા સેવક અને આ દેશને જો સુરક્ષિત રાખવામાં રાત દિવસ જોયા વગર આપણી સેવામાં કાયમ ઉત્પત્ત રહે એવા સર્વ સૈનિકો અને એકવાર હાથ ઉપર કરી તાળીઓના ગળગડાટથી વધાવીએ ભારત માતા કી જય ભારત માતા કી જય આજે ખાસ વિશેષ हमारा साहेब सांसद श्री प्रभुभाई ने कह્યું કે જેટલી પણ સેવાકીય પ્રવૃત્તિ થઈ છે આપણા વિસ્તારમાં એ તમામનું સન્માન થવું જોઈએ અને એ માટે પધારેલા અમારા નિવૃત્ત દેશના સેવકો સોલ્જરને સૈનિકોને બે હાથ ઉપર કરી જોરદાર તાળીઓના ગળગડાટ વધાવીએ છે મિહિરભાઈ મને પત્રકારે મિહિરભાઈ પ્રશ્ન પૂછેલો બેન કે અમરનાથની યાત્રા થાય કેદારનાથની યાત્રા થાય કે કૈલાસ માનસરોવરની યાત્રા થાય એ કોના આશીર્વાદ થાય છે ભગવાન શિવના આશીર્વાદથી ત્યારે યુટ્યુબના માધ્યમથી દેશ અને વિદેશમાં કથા જઈ રહી છે ત્યારે કહું એ પત્રકારે મને પૂછેલું કે કેદારનાથની યાત્રા અમરનાથની યાત્રા કે કૈલાસની યાત્રા મહાદેવના આશીર્વાદથી થાય છે ત્યારે મેં એને કીધેલું એ પત્રકારને કે સાંભળ પત્રકારો સાહેબ કે કૈલાસની યાત્રા થાય માનસરોવરની યાત્રા થાય કેદારનાથની યાત્રા થાય કે અમરનાથની યાત્રા થાય એ મહાદેવના આશીર્વાદથી તો થાય જ છે પણ પહેલો આશીર્વાદ આ દેશના સૈનિકોના આશીર્વાદથી આ યાત્રાઓ થાય છે ભર ઠંડીમાં થાર 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 ધ્રુજતા ધ્રુજતા સૈનિકો ઉભા રહે અને પાછળથી આપણને કહે કે જાઓ ભક્તો તમે જઈને મહાદેવના દર્શન કરો એકવાર જોરદાર તાળીઓના ગળગડાટ થાય છે